નમસ્કાર, હું મોલેશ પટેલ. આ વિડીયોમાં ઇમેજ મેપ વિશે અભ્યાસ કરીશું. મેપનો મિનિંગ થશે નકશો. તો અહીં આગળ આપણે એક એવી ઇમેજ બનાવીને વિવિધ પ્રકારના વેબ પેજીસ અથવા તો ઇમેજીસનું જોડાણ એક જ ઇમેજની અંદર કરવાનું છે. આ ઇમેજની અંદર જોડાણ કરવા માટે મેપ ટેગનો ઉપયોગ થશે. દાખલા તરીકે આપણે સમજીએ તો બુકની અંદર જ એક ઇમેજ આપેલી છે કે એક ઇમેજની અંદર 5 ઇમેજીસનું જોડાણ કરેલું છે. તો જોઈએ આપણે એ ઇમેજ. અહીં આગળ આ જે ઇમેજ 3.7ની જે આકૃતિ છે એ ઇમેજની અંદર 5 ઇમેજનું જોડાણ કરેલું છે. તો આવી ઇમેજ બનાવવા માટે તમારે એનિમેશન ટૂલ્સના જે સોફ્ટવેર હોય છે એ સોફ્ટવેરની મદદથી તમે આવી ઇમેજ તૈયાર કરી શકો છો. તો અહીં આગળ MS પેઇન્ટ છે, એનિમેશન ટૂલ્સ, એની અંદર તમે આવી ઇમેજ તૈયાર કરી શકો છો. બીટમેપ ફાઇલ કહેવાશે એને, બીટમેપ ગ્રાફિક ફાઇલ. તો આવી ઇમેજ બનાવીને તમે આ એક ઇમેજની અંદર 2 થી વધુ ઇમેજોનું જોડાણ કરવું હોય ત્યારે મેપ ટેગનો ઉપયોગ થાય છે. દરેક એક ઇમેજની અંદર જે અહીં આગળ રેક્ટેંગલ, સર્કલ, પોલિગોન વિવિધ પ્રકારના ચિહ્નો લીધેલા છે. દાખલા તરીકે ઓફિસની અંદર રેક્ટેંગલ લીધેલું છે ને એની અંદર લખાણ લખ્યું છે ઓફિસ. હવે ઓફિસ ઉપર તમે પોઇન્ટર લઈ જશો ત્યારે એનું હાઇપરલિંકનું જોડાણ તમને દર્શાવવામાં આવશે અને એ રેક્ટેંગલ ઉપર તમે ક્લિક કરશો ત્યારે ઓફિસની ઇમેજ ઓપન થશે. એવી જ રીતે પોલીસ સ્ટેશનનું રેક્ટેંગલ છે, એના ઉપર તમે ક્લિક કરશો ત્યારે પોલીસ સ્ટેશનની ઇમેજ હશે, એ ઇમેજ ઓપન થશે. અહીં આગળ સેન્ટ્રલ મોલની અંદર ચિહ્ન છે પોલિગોન. તો આ પોલિગોન ચિહ્ન ઉપર તમે ક્લિક કરશો તો સેન્ટ્રલ મોલની ઇમેજ ઓપન થશે. ફાયર બ્રિગેડ રેક્ટેંગલ ચિહ્ન છે, એના ઉપર તમે ક્લિક કરશો તો ફાયર બ્રિગેડની ઇમેજ ઓપન થશે. અહીં આગળ ટેમ્પલ સર્કલ લીધેલું છે, તો આ સર્કલ ઉપર તમે ક્લિક કરશો તો ટેમ્પલ એટલે કે મંદિરની ઇમેજ ઓપન થશે. તો આ રીતે તમે દરેક જે શેપ લીધેલો છે રેક્ટેંગલ, પોલિગોન અથવા તો સર્કલ, એ શેપની અંદર કોઓર્ડિનેટ્સ એટલે કે પ્રતિસ્થાપકનું નિર્માણ કરેલું છે ને એના દ્વારા એ એરિયાની અંદર જ તમને હાઇપરલિંક જોવા મળશે. બાકી તમે અધર કર્સર લઈ જશો તો તેઓ આગળ ઇમેજ જોવા મળશે નહીં. તો આ રીતની જે ઇમેજ તમે એનિમેશન ટૂલ દ્વારા બનાવો છો ને કોડિંગ દ્વારા એની અંદર પ્રતિસ્થાપક તમે સ્થાપો છો અને લિંકનું જોડાણ કરો છો, બીજી કોઈ અધર ઇમેજનું જોડાણ કરો છો અથવા તો કોઈ વેબ પેજનું જોડાણ કરો છો ત્યારે આ હોટસ્પોટ છબી તરીકે ઓળખવામાં આવે છે. અગાઉ આપણે જે એક્ઝામ્પલ જોઈ ગયા હતા એ એક ઇમેજની અંદર એક જ ઇમેજનું આપણે જોડાણ કર્યું હતું, પરંતુ અહીં આગળ આપણે એક ઇમેજની અંદર 2 અથવા 2 થી વધુ જોડાણ કરીશું. તો આઈ હોપ કે તમને મેપ ટેગની અંદર ખ્યાલ આવી ગયો હશે કે એક ઇમેજની અંદર 2 અથવા 2 થી વધુ ઇમેજ અથવા તો વેબ પેજનું જોડાણ કરવું હોય ત્યારે મેપ ટેગનો ઉપયોગ થાય છે. તો જોઈએ આપણે પ્રેક્ટિકલી કે મેપ ટેગ દ્વારા ઇમેજનું જોડાણ કેવી રીતે થશે. તો અહીં આગળ ઓલરેડી આપણે ફાઇલ બનાવેલી જ છે. એ ફાઇલની મદદથી આપણે અહીં આગળ આપણે કોડિંગ કરેલું છે. HTML ઓપનિંગ ટેગ છે, બોડી ઓપનિંગ ટેગ છે, H2
સેકન્ડ સ્ટાર હેડિંગ સ્ટાઇલ આપણે આપેલું છે ઇમેજ મેપ, ક્લોઝિંગ H2, પેરેગ્રાફ પાડેલો છે, ક્લિક ઓન ધ કમ્પ્યુટર, ધ ફોન or the cup of coffee to go to a new image and read more about the topic, closing p tag. તો અહીં આગળ આ પેરેગ્રાફની અંદર આપણે 3 ઇમેજોનું જોડાણ કરેલું છે. એક ઇમેજની અંદર 3 ઇમેજોનું જોડાણ કરેલું છે. ધ કમ્પ્યુટર, કમ્પ્યુટરની ઇમેજ છે હશે, ફોનની ઇમેજ હશે અને કોફીનો કપની ઇમેજ હશે. ક્લિયર? તો જોઈએ આપણે એનું પ્રેક્ટિકલ બી તમને બતાવી દઉં એટલે વધુ સ્પષ્ટ થાય. તો અહીં આગળ map1 નામની જે ફાઇલ છે એ ફાઇલ આપણે બનાવેલી છે મેપ ટેગ દ્વારા. એને આપણે ઓપન કરીએ વેબ પેજમાં. અહીં આગળ આ એક ઇમેજ છે. હવે એક ઇમેજની અંદર આપણે 3 ઇમેજોનું જોડાણ કરેલું છે. અહીં આગળ લેપટોપની ઇમેજ છે એ આપણે ક્લિક તમે દબાવશો એટલે એની ચારે બાજુ તમને રેક્ટેંગલ જોવા મળશે. તો આ રેક્ટેંગલ શેપની અંદર આપણે બીજી ઇમેજનું જોડાણ કરેલું છે. તો એના પર ક્લિક કરશો ત્યારે આ બીજી ઇમેજ આવી ઓપન થશે લેપટોપની. ક્લિયર? પરંતુ તમે અહીં આગળ અધર જગ્યાએ તમે કર્સર લઈ જશો ત્યારે તેઓ આગળ તમને જોડાણ જોવા મળશે નહીં, એટલે કે હાઇપરલિંક જોવા મળશે નહીં. આ જે આટલા જ એરિયાની અંદર જે હાઇપરલિંક બતાવે છે એ કોઓર્ડિનેટ્સ એટલે કે પ્રતિસ્થાપકોનું દ્વારા હાઇપરલિંકનું જોડાણ કરેલું છે. ક્લિયર? એના માટેનો ગુણધર્મ છે કોર્સ, જે એરિયા ટેગની અંદર આવશે. એવી જ રીતે ફોન, તમે ફોન ઉપર પોઇન્ટર લઈ જશો ત્યારે ફોન ઉપર ક્લિક કરશો ત્યારે હાઇપરલિંક બતાવશે, પણ સાઈડમાં તમે લઈ જશો પોઇન્ટર તો તમને હાઇપરલિંક બતાવશે નહીં. તો ફોન ઉપર તમે ક્લિક કરશો ત્યારે ફોનની ઇમેજ બીજી જે જોડાણ કરેલી છે એ ઇમેજ ઓપન થશે. પાછા બેક આપો. બેક આપ્યા પછી બીજી જગ્યાએ તમે પોઇન્ટર લઈ જશો તો પણ હાઇપરલિંક તમને જોવા મળશે નહીં, કારણ કે અહીં આગળ જે આ રેક્ટેંગલ જે દર્શાવે છે એની અંદર જ આપણે પ્રતિસ્થાપક એટલે કે કોઓર્ડિનેટ્સ દ્વારા હાઇપરલિંકનું જોડાણ કરેલું છે, એટલા એરિયાની અંદર જ, રેક્ટેંગલ એરિયાની અંદર જ. ક્લિયર? તો અહીં આગળ થર્ડ છે કપ ઓફ કોફી. તો કોફીનો કપ છે. આ સર્કલ અહીં આગળ આનો એરિયા આપણે સર્કલ લીધેલો છે. તો સર્કલ ઉપર આપણે અહીં આગળ ક્લિક કરીશું તો કોફીનો કપ ઓપન એટલે કે જે કોફી બારની અંદર જે કપ હશે એવી ઇમેજ ઓપન થશે. ક્લિયર? તો આ રીતે તમે શેપ આપીને એટલે કે એરિયા ટેગની અંદર શેપ આપીને તમે એની અંદર પ્રતિસ્થાપકો સ્થાપીને બીજી કોઈ અધર ઇમેજ કે વેબ પેજનું જોડાણ કરી શકો છો. તો જોઈએ હવે આપણે કોડિંગ. તો અહીં આગળ આપણે પેરેગ્રાફ લખ્યો છે. ત્યાર પછી ઇમેજ ટેગ, જે રીતે આપણે અગાઉ એક્ઝામ્પલની અંદર જોઈ ગયા હતા કે ઇમેજ આપણે વેબ પેજની અંદર કેવી રીતે લાવી શકીએ. તો ઇમેજ src ઇઝ ઇક્વલ ટુ કરીને જે આપણે ઇમેજ જે બનાવી હોય ક્રિએશન ટૂલ્સ દ્વારા, તો એ ઇમેજ આપણે અહીં આગળ મૂકવાની રહેશે. srcની વેલ્યુ તરીકે જે બનાવેલી ઇમેજ હોય, તૈયાર કરેલી ઇમેજ હોય, તો એ ઇમેજ અહીં આગળ એનો URL અહીં આગળ તમારે પેસ્ટ આપવું પડશે, એટલે કે URL તરીકે વેલ્યુ તમારે મૂકવી પડશે. ત્યાર પછી ALT ગુણધર્મો છે. ALT ઇઝ ઇક્વલ ટુ વર્ક પ્લેસ આપણે આપેલું છે. કદાચ કોઈ કારણસર આપણને આ ઇમેજ વેબ પેજની અંદર ઓપન ના થાય તો ઉપયોગકર્તાને ખ્યાલ આવે કે આ વેબ પેજ શેની હશે, તો વર્ક પ્લેસની હશે. ક્લિયર? અહીં આગળ તમે વેબ પેજની અંદર જોઈ શકો છો કે આ એક વર્ક એરિયા છે કે જેની અંદર તમે કમ્પ્યુટરની અંદર કામ કરો છો, તમારો મોબાઈલ પડ્યો છે, તમારી જોડે કોફીનો કપ પડ્યો છે, તો આ એક પ્રકારનો એક વર્ક એરિયા થયો. ક્લિયર? અહીં આગળ H2ની અંદર બી તમને ઇમેજ મેપ, સેકન્ડ સ્ટારનું હેડિંગ સ્ટાઇલ જોવા મળશે, પેરેગ્રાફની અંદર લખાણ જોવા મળશે, અને જે આપણે
ઇમેજ એસઆરસી કરીને જે આપણે બનાવેલી ઇમેજ છે, ક્રિએશન ટૂલ્સ દ્વારા જે આપણે બનાવેલી ઇમેજ હોય એ ઇમેજ આપણે અહીં આગળ દર્શાવવાની રહેશે. ત્યાર પછીનું કોડિંગ છે મેપ ટેગ. હવે આપણો અહીં આગળ મેપ ટેગનો ઉપયોગ થાય છે. તો મેપ ટેગ નેમ ઇઝ ઇક્વલ ટુ વર્ક મેપ. હવે અહીં આગળ ઇમેજ એસઆરસીના ગુણધર્મની અંદર જુઓ યુઝર મેપ ગુણધર્મ લીધેલો છે. એ ગુણધર્મની વેલ્યુ આપણે વર્ક મેપ આપેલી છે, હેજ વર્ક મેપ એટલે કે હેજ ટેગ વર્ક મેપ આપેલી છે. તો અહીં આગળ આ જે વેલ્યુ તમે યુઝ મેપની જે વેલ્યુ આપી હોય એ જ વેલ્યુ તમારે મેપ ટેગની અંદર નેમ નામના ગુણધર્મની અંદર એ જ વેલ્યુ સેમ ટુ સેમ આપવાની રહેશે. જો તમે અહીં આગળ વેલ્યુ ચેન્જ કરશો તો આપણો બીજી કોઈ ઇમેજનું જોડાણ થશે નહીં. એટલે કે આપણી ઇમેજ જે મૂળ ઇમેજ છે એ ઇમેજની અંદર બીજી કોઈ અધર ઇમેજનું જોડાણ થશે નહીં ને એ એરિયાની અંદર પ્રતિસ્થાપક એટલે કે કોઓર્ડિનેટ્સ તપાશે નહીં. ત્યાર પછી ઇમેજની વિથ ગુણધર્મનો ઉપયોગ કરેલો છે. વિથ 400 આપેલી છે. હાઇટ ગુણધર્મનો ઉપયોગ કરેલો છે. હાઇટની વેલ્યુ 379 આપેલી છે. ત્યાર પછી મેપ ટેગની અંદર બીજો એનો સબ ટેગ છે એરિયા ટેગ. કયો ટેગ? એરિયા ટેગ. હવે અહીં આગળ આપણે ખાસ ધ્યાન રાખવું પડશે કે એરિયા ટેગની અંદર જે આપણે શેપ આપેલો છે, આપણે હમણાં અગાઉ બુકની ઇમેજનું જોયું કે રેક્ટેંગલ આપણે લીધેલું હતું. તો શેપ ઇઝ ઇક્વલ ટુ રેક્ટેંગલની વેલ્યુ તરીકે રેક્ટ આપવાનું રહેશે. આખું રેક્ટેંગલ તમારે લખવાનું નથી, એકલું રેક્ટ RECT. ઓકે, તો અહીં આગળ રેક્ટ એંગલ એરિયા ફિક્સ થઈ જશે કે રેક્ટેંગલ એરિયાની અંદર. ત્યાર પછી કોર્ડ્સ એટલે કે રેક્ટેંગલનો જેટલો એરિયા હોય એટલા એરિયાની અંદર જ એ પ્રતિસ્થાપક સ્થપાવવા જોઈએ. તો અહીં આગળ એરિયાનું આ રીતનું માપ આપેલું છે કે 34,44,270,350. ત્યાર પછી ALD ગુણધર્મનો ઉપયોગ કરેલો છે અને એની વેલ્યુ કમ્પ્યુટર આપેલી છે. તો આપણે જે કમ્પ્યુટર ઇમેજ ઉપર જે ક્લિક કરીએ છીએ એ ક્લિકથી કદાચ કોઈ ઇમેજ ઓપન ના થાય તો ઉપયોગકર્તાને ખ્યાલ આવે કે આ કમ્પ્યુટરની ઇમેજ હશે. ક્લિયર? એટલા માટે ALD ગુણધર્મનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી હર્ફ નામનો ગુણધર્મનો ઉપયોગ કરેલો છે. હર્ફ એટલે કે લિંકનું જોડાણ કરવા માટે. બરાબર? તો હર્ફ ઇઝ ઇક્વલ ટુ જે આપણી ઇમેજ આપણા કમ્પ્યુટરની અંદર પડેલી હોય, જે ઇમેજનું આપણે જોડાણ કરવાનું હોય એ ઇમેજ આપણા બ્રાઉઝરની અંદર ઓપન કરીને આપણે એના પાથની કોપી કરવાની રહેશે ને એ પાથ આપણે હર્ફ વેલ્યુ તરીકે અહીં આગળ મૂકવાની રહેશે. તો જોઈએ આપણે કે આપણા કમ્પ્યુટરની અંદર ફોટો નામના ફોલ્ડરમાં કમ્પ્યુટરની જે આ લેપટોપની ઇમેજ જે છે એ ઇમેજને આપણે આપણા વેબ બ્રાઉઝરની અંદર ઓપન કરીશું. તો ફાયરફોક્સ જે વેબ બ્રાઉઝર છે એ વેબ બ્રાઉઝરની અંદર આપણે ઓપન કરીશું અને એડ્રેસ બારની અંદર જે આ ઇમેજનું URL એટલે કે પાથ છે એ પાથની કોપી કરીશું. રાઈટ ક્લિક કરી કોપી કર્યા પછી કોડિંગની અંદર હર્ફની વેલ્યુ તરીકે તમારે અહીં આગળ પેસ્ટ આપવાની રહેશે. તો અહીં આગળ આપણે લેપટોપની જે રેક્ટેંગલ હતું એની અંદર આપણે ઇમેજનું જોડાણ કરી દીધું છે. હવે આપણે બીજો જોડાણ કરવું છે બીજી ઇમેજનું. તો બીજી ઇમેજનું જોડાણ કરવા માટે બીજો આપણે એરિયા ટેગ લીધેલો છે. એની અંદર શેપ ગુણધર્મનો ઉપયોગ કરેલો છે. શેપ ઇઝ ઇક્વલ ટુ રેક્ટ એટલે કે રેક્ટેંગલ. તો અહીં આગળ આપણે મોબાઈલની જે રેક્ટેંગલ હતું એની અંદર એ ચોરસ ખાનાની અંદર આપણે ઇમેજનું જોડાણ કરવાનું છે. એટલે કે એટલા એરિયાની અંદર આપણે કોર્ડ્સ એટલે કે પ્રતિસ્થાપકોનું નિર્માણ કરવાનું છે. તો અહીં આગળ કોર્ડ્સ ગુણધર્મનો ઉપયોગ કરેલો છે ને એની વેલ્યુ તરીકે આપણે ડબલ કોટેશનમાં 290,172,333,250. ત્યાર પછી ALD ગુણધર્મનો ઉપયોગ કરેલો છે કે ALD ઇઝ ઇક્વલ ટુ ફોન ને ત્યાર પછી હર્ફ HREF
ઇઝ ઇક્વલ ટુ જે આપણે ઇમેજનું જોડાણ કરવાનું છે એ ઇમેજનો અહીં આગળ આપણે યુઆરએલ એટલે કે પાથ મૂકેલો છે. ક્લિયર? તો અહીં આગળ આપણે એ જે ઇમેજીસ છે એ ઇમેજ મોબાઈલની છે. તો મોબાઈલ અહીં આગળ જે સેલ ફોન નામની જે ઇમેજ છે એ ઇમેજને રાઈટ ક્લિક કરી ઓપન વિથ તમે કોઈ પણ બ્રાઉઝરની અંદર ઓપન કરી, જે બ્રાઉઝર તમારા કોમ્પ્યુટરની અંદર હોય એ બ્રાઉઝરની અંદર ઓપન કરવાનું રહેશે અને એના એડ્રેસ બારની અંદર તમારે જે યુઆરએલ છે એ યુઆરએલની ઉપર રાઈટ ક્લિક કરી કોપી કરવાની રહેશે. ક્લિયર? કોપી કર્યા પછી કોડિંગની અંદર હર્ફની વેલ્યુ તરીકે તમારે અહીં આગળ પેસ્ટ આપવાની રહેશે. તો અહીં આગળ બીજા રેક્ટેંગલની અંદર આપણે જોડાણ કરી દીધું. ત્યાર પછી થર્ડ એરિયા ટેગ લીધેલો છે ને થર્ડ એરિયા ટેગની અંદર ગુણધર્મ આપ્યો છે શેપ. શેપ ઇઝ ઇક્વલ ટુ સર્કલ. તો અહીં આગળ જે કપ રકાબીનું જે ઇમેજ હતી એનું એરિયા કેવો છે? તો ગોળ સર્કલ છે. બરાબર? તો એ સર્કલની અંદર આપણે પ્રતિસ્થાપક સ્થાપવા છે કોઓર્ડિનેટ્સ. તો અહીં આગળ કોર્સ નામનો ગુણધર્મ લીધેલો છે. કોર્સ ઇઝ ઇક્વલ ટુ કરીને એની વેલ્યુ તરીકે 337 300,44. તો આ રીતની વેલ્યુ આપ્યા પછી એએલડી ગુણધર્મ લીધેલો છે અને એએલડી ગુણધર્મની વેલ્યુ તરીકે કપ ઓફ કોફી. કદાચ કોઈ કારણસર આ ઇમેજ ઓપન ના થાય કપની, તો તમને એ ઉપયોગકર્તાને ખ્યાલ આવે કે આ કપ ઓફ કોફીની ઇમેજ હશે. ક્લિયર? ત્યાર પછી હર્ફ નામના ગુણધર્મનો ઉપયોગ કરેલો છે અને હર્ફ ઇઝ ઇક્વલ ટુ કરીને જે કોફીનો કપ છે એ ઇમેજનું યુઆરએલ અહીં આગળ મૂકેલું છે, એટલે કે એ ઇમેજનું જોડાણ અહીં આગળ કરેલું છે. તો જે આપણે ફોટો નામના ફોલ્ડરની અંદર કોફી હાઉસ નામની ઇમેજ છે એના ઉપર રાઈટ ક્લિક કરી એ ઇમેજ આપણે બ્રાઉઝરની અંદર ઓપન કરીશું અને બ્રાઉઝરની અંદર એડ્રેસ બાર હશે અને એડ્રેસ બાર ઉપર રાઈટ ક્લિક કરીને આપણે કોપી કરીશું. કોપી કર્યા પછી નોટપેડની અંદર આપણે એ વેલ્યુ હર્ફની વેલ્યુ તરીકે અહીં આગળ પેસ્ટ આપવાની રહેશે. તો આ રીતે આપણે મેપ ટેગની અંદર 3 એરિયા ટેગ લીધા અને 3 પ્રતિસ્થાપકો સ્થાપેલા છે. 2 રેક્ટેંગલ છે શેપની અંદર અને 1 સર્કલ છે. ક્લિયર? અને ત્યાર પછી અહીં આગળ આપણે મેપ ટેગને ક્લોઝ કર્યો છે. ક્લોઝ કર્યા પછી બોડી ટેગને પણ ક્લોઝ કરેલો છે અને HTML ટેગને પણ ક્લોઝ કરેલો છે. તો આ રીતે ક્લોઝ કર્યા પછી ફાઇલ મેનુમાં જઈને ફાઇલને સેવ કરવી. કેવી રીતે સેવ થાય? આઈ હોપ કે તમને બધાને આવડતું હશે. સેવ કર્યા પછી હવે આપણે જે જગ્યાએ સેવ કરેલી હોય એ જગ્યા એ ફોલ્ડર ઓપન કરો. અહીં આગળ આપણે ધીસ પીસી, એપ ડ્રાઈવ, સ્ટાન્ડર્ડ 10 e-લર્નિંગ નામનું ફોલ્ડર છે ને એની અંદર HTMLની અંદર થર્ડ ચેપ્ટર નામનું ફોલ્ડર છે ને એની અંદર map1 નામની ફાઇલ છે. તો આ map1 નામની ફાઇલ આપણે ઓપન કરીશું ત્યારે અહીં આગળ H2 ઇમેજ મેપ હેડિંગ આવશે. પેરેગ્રાફની અંદર જે આપણે પેરેગ્રાફ લખ્યો એ લખાણ તમને અહીં આગળ જોવા મળશે. અને ત્યાર પછી જે આપણી મૂળ ઇમેજ જે હતી ક્રિએશન ટૂલ્સ દ્વારા જે ઇમેજ આપણે બનાવેલી હતી એ ઇમેજ SRC વેલ્યુ તરીકે આપણે વેબ પેજની અંદર મૂકી છે. ને આ ઇમેજની અંદર મેપ ટેગની મદદથી આપણે દરેક એરિયાની અંદર એરિયા ટેગ લીધેલો છે ને એ એરિયા ટેગની અંદર આપણે એનો શેપ આપેલો છે કે સર્કલ છે, રેક્ટેંગલ છે તો રેક્ટ આપેલું છે. તો એ રેક્ટેંગલ ઉપર આપણે ક્લિક કરીશું લેપટોપની ઇમેજ ઉપર, તો અહીં આગળ આપણને બીજી લેપટોપની ઇમેજ જોવા મળશે. તો આ બે આ ચોરસ અને આની અંદર આ ઇમેજ સાથેનું આપણે જોડાણ કરેલું છે. ત્યાર પછી મોબાઈલનું રેક્ટેંગલ છે. તો બીજે કયો તમને લિંક નહીં જોવા મળે પણ તમે મોબાઈલ ઉપર ક્લિક કરશો એટલે એ એરિયાની અંદર જ તમને એ પ્રતિસ્થાપકો જે સ્થાપેલા છે એટલા એરિયાની અંદર જ તમને હાઇપરલિંકનું જોડાણ જોવા મળશે ને એના ઉપર તમે ક્લિક કરશો એટલે સેલ ફોનની ઇમેજ ઓપન થશે. ક્લિયર?
ત્યાર પછી બેક આપો અને કપ રકાબીની જે સર્કલ શેપ છે એ સર્કલ શેપની અંદર જ તમને હાઇપરલિંકનું જોડાણ જોવા મળશે, બીજી જગ્યાએ તમને જોવા મળશે નહીં. ઓકે, તો અહીં આગળ તમે એ સર્કલ શેપ કપ રકાબી ઉપર તમે ક્લિક કરશો ત્યારે કોફી હાઉસની ઇમેજ ઓપન થશે. તો આ રીતે તમે એક ઇમેજ પરથી ઘણી બધી ઇમેજ અથવા તો ઘણા બધા વેબ પેજનું જોડાણ કરી શકો છો મેપ ટેગ દ્વારા. ક્લિયર? તો અહીં આગળ આ રીતનું જોડાણ કરેલું છે. ત્યાર પછી મલ્ટીમીડિયા ફાઇલોની જોડવી, એટલે કે મલ્ટીમીડિયા એટલે કે ઓડિયો કે વિડીયો ફાઇલ હોય તમારા કોમ્પ્યુટરની અંદર, એ ઓડિયો વિડીયો ફાઇલ તમે જોડી શકો છો કે એન્કર ટેગ દ્વારા એક હાઇપરલિંક તમે ક્રિએટ કરશો અને જે તમારી ઓડિયો વિડીયો ફાઇલ હોય એ ઓડિયો વિડીયો ફાઇલ તમારા બ્રાઉઝર ઉપર ક્લિક કરીને એનું યુઆરએલની કોપી કરીને હર્ફની વેલ્યુ તરીકે તમે અહીં આગળ પેસ્ટ આપી શકો છો. જે રીતે તમે ઇમેજનું હાઇપરલિંકનું જોડાણ કરો છો એવી જ રીતે અહીં આગળ મલ્ટીમીડિયા ફાઇલનું જોડાણ કરવાનું રહેશે ને એ જોડાણ દ્વારા તમે અહીં આગળ મલ્ટીમીડિયા ફાઇલ પણ તમે મૂકી શકો છો, ઓડિયો વિડીયો ફાઇલ જે બી હોય એ. તો અહીં આગળ આપણું ચેપ્ટર 3 કમ્પ્લીટ થાય છે. સ્વાધ્યાયની વાત કરીએ તો સ્વાધ્યાયમાં પ્રશ્ન 5 વૈકલ્પિક પ્રશ્નો છે. એની અંદર પહેલો વૈકલ્પિક પ્રશ્ન છે નંબર 1, HTML દસ્તાવેજમાં વિડીયો ફાઇલ ઉમેરવા નીચેના પૈકી કયા ટેગ ઉપયોગમાં લેવાય છે? તો અહીં આગળ ઓપ્શન સી હર્ફ આવશે, પરંતુ અહીં આગળ ઓપ્શન સી મૂકવામાં ભૂલ કરેલી છે કે હર્ફ તો એ શું છે? ગુણધર્મ છે, ટેગ નથી. અહીં આગળ પ્રશ્ન એવો હોત તો કયા ગુણધર્મનો ઉપયોગ થાય છે તો હર્ફ આવે, પરંતુ અહીં આગળ ટેગ પૂછ્યો છે, કયા ટેગનો ઉપયોગ થાય છે તો એ ટેગ આવશે. કયો ટેગ? એ એન્કર ટેગ આવશે. ને આ જ પ્રશ્ન મેં એકમ કસોટી 1માં પૂછ્યો હતો, બધા મોસ્ટલી ભૂલો કરી છે આ પ્રશ્નની અંદર. તો અહીં આગળ તમારે પ્રશ્નને પહેલાં સમજવો પડશે કે કયો ટેગ કોને કહેવાય અને ગુણધર્મ કોને કહેવાય. ક્લિયર? તો કયા ગુણધર્મનો ઉપયોગ થાય છે એવું કીધું હોય તો હર્ફ આવશે, બાકી ટેગ પૂછ્યું છે તો એ હર્ફ લખી શકાય. અહીં આગળ એ હર્ફ, તો આગળ તમારે ખાલી એ મૂકી દેવાનું, એટલે કે એન્કર ટેગ. ઓકે, ત્યાર પછી પ્રશ્ન 2, પ્રશ્ન 2માં ઇમેજ અલાઇનમેન્ટ લીટી તોડતા નથી. આને નીચેનામાંથી કયા નામે ઓળખવામાં આવે છે? એટલે કે ઇનલાઇન બ્રેક કરતો નથી તો ઇનલાઇન ઇમેજ, બી વિકલ્પ આવશે, ઇનલાઇન ઇમેજ. પ્રશ્ન 3, નીચેનામાંથી કયું માન્ય છબી ફાઇલ સ્વરૂપ છે? તો અહીં આગળ જવાબ આવશે DPNG. PNGનું પૂરું નામ શું? તો પોર્ટેબલ નેટવર્ક ગ્રાફિક ફાઇલ. ક્લિયર? તો ઓપ્શન ડી PNG જવાબ આવશે. પ્રશ્ન 4, જ્યારે આપણે છબીના ALT ગુણધર્મનો ઉપયોગ કરીશું ત્યારે નીચેનામાંથી શું આપવામાં આવે છે? તો જવાબ આવશે એ વિકલ્પ, વૈકલ્પિક વર્ણન. વૈકલ્પિક વર્ણન આવશે. પ્રશ્ન 5, નીચેનામાંથી કયો ગુણધર્મ છબીની ઊંચાઈ અને પહોળાઈની કિંમત પિક્સલમાં દર્શાવે છે? તો એની અંદર જવાબ આવશે બી, હાઇટ અને વિડ્થ. ઓપ્શન બી, હાઇટ અને વિડ્થ. પ્રશ્ન 6, નીચેનામાંથી કયું માન્ય છબી સ્વરૂપ નથી છે? આવો પ્રશ્ન પૂછાય, એમાં તમારે પ્રશ્નને કમ્પ્લીટ સમજવો પડશે, ત્યાર પછી જ તમારે ઓપ્શન જોઈને પ્રશ્ન લખવાનો રહેશે. તો અહીં એનો જવાબ લખવાનો રહેશે. તો અહીં આગળ તમારે થોડુંક ધ્યાન રાખવું કે પ્રશ્ન કઈ ટાઈપનો પૂછ્યો છે, કે નીચેનામાંથી કયું માન્ય છબી સ્વરૂપ નથી ને છે. આન્સરમાં ડિફરન્ટ પડી જશે આની અંદર. ઓકે, તો આની અંદર જવાબ આવશે પ્રશ્ન 6ની અંદર એ વિકલ્પ આવશે, IMV. એ IMV એવું કોઈ છબીનું સ્વરૂપ છે નહીં. ઓકે,
PNG છે, BMP છે, GIF છે. ક્લિયર? તો આ બધા માન્ય છબી સ્વરૂપો છે. ત્યાર પછી પ્રશ્ન 7, આખી છબીનું જોડાણ તરીકે દર્શાવવા નીચેનામાંથી કયો ખ્યાલ ઉપયોગમાં લેવાય છે? તો એ વિકલ્પ આવશે હોટસ્પોટ તરીકે છબી. હોટસ્પોટ તરીકે છબી. એક ઇમેજની અંદરથી ઘણી બધી ઇમેજોનું આપણે જોડાણ કરી શકીએ તો એને શું કહેવાય? હોટસ્પોટ તરીકે છબી. પ્રશ્ન 8, નીચેનામાંથી ઇમેજ મેપના બે પ્રકારો કયા છે? તો જવાબ આવશે બી, સર્વર બાજુ અને ક્લાયન્ટ બાજુ. જવાબ વિકલ્પ આવશે બી, સર્વર બાજુ અને ક્લાયન્ટ બાજુ. પ્રશ્ન 9, ઇમેજ મેપ ઉમેરવા માટે નીચેનામાંથી કઈ ટેગ ઉપયોગમાં લેવાય છે? તો ઇમેજ મેપ ઉમેરવા માટે સી વિકલ્પ આવશે મેપ, MAP, મેપ એટલે કે નકશો. બરાબર? એનો અર્થ આપણે ગુજરાતીમાં નકશો કરી શકીએ છીએ. તો અહીં આગળ સ્વાધ્યાયની અંદર 9 વૈકલ્પિક પ્રશ્નો તમારે નોટબુકની અંદર લખવાના રહેશે ચેપ્ટર 3ના સ્વાધ્યાય તરીકે. ક્લિયર? અગાઉ બે ચેપ્ટર આઈ હોપ કે તમે ચેપ્ટર 1 અને ચેપ્ટર 2નો સ્વાધ્યાય પણ લખેલો હશે. નેક્સ્ટ વિડીયોની અંદર ચેપ્ટર 4 વિશે અભ્યાસ કરીશું. જય હિન્દ.